રાજકોટમાં વરસાદ ગાયબ થતાં જ આકરા તડકા અને બફારા સાથે મિશ્ર ઋતુની શરૂઆત થઈ છે, જેના કારણે રોગચાળો વકર્યો છે અને લાંબા સમય બાદ સાપ્તાહિક કેસોને આંકડો 2000ને વટાવીને 2133 પર પહોંચ્યો છે। આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર શહેરમાં શરદી ઉધરસના 932, સામાન્ય તાવના 906 અને ઝાડા ઉલટીના 292 કેસ નોંધાયા છે। આ ઉપરાંત ચિંતાજનક રીતે ટાઇફોઇડના 1 અને કમળાના 2 કેસ પણ સામે આવ્યા છે। સામે પક્ષે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે। પાણીજન્ય રોગો અટકાવવા માટે ગત સપ્તાહમાં શહેરમાં 2076 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમજ મચ્છરજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા માટે 34,568 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 140 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા તંત્ર દ્વારા કુલ 376 આસામીઓને નોટિસ ફટકારી અને વહીવટી ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। હવે જો વાત કરીએ સુરતની, તો સુરતના વરાછા વિસ્તારમાં ભણતરના ભારથી કંટાળીને એક 12 વર્ષના માસૂમ બાળકે ઘર છોડી દીધું હતું। ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસથી સીધો ભાગીને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી મુંબઈ જતી ટ્રેનમાં બેસ્યો હતો। બાળક ગુમ થતાં જ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો। વરાછા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને શહેરના 150થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસ્યા હતા, જેમાં બાળક રેલવે સ્ટેશન તરફ જતો હોવાનું કેદ થયું હતું। સુરત પોલીસે વિલંબ કર્યા વિના રેલવે પોલીસની મદદ લીધી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના દહાણુ રોડ સ્ટેશન પરથી બાળકને હેમખેમ શોધી કાઢ્યો હતો। બાળક સહી સલામત મળી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં જ માતા પિતા તેને ભેટીને રડી પડ્યા હતા। મહારાષ્ટ્રના દહાણુ સ્ટેશનથી જ્યારે બાળક મળી આવ્યો હતો ત્યારે માતા પિતા તેને ભેટીને રડી પડ્યા હતા। આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો કે બાળક ભણવાના લીધે કંટાળી ગયો હતો અને તે ટ્યુશન ક્લાસીસ બાદ ત્યાંથી ભાગી ગયો હતો અને રેલવે સ્ટેશન તરફ દોડી ગયો હતો અને તે ટ્રેનમાં બેસીને તે મુંબઈ તરફ રવાના થયો હતો, જેથી કરીને પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। તેના મા બાપે પોલીસ સ્ટેશનમાં અરજી લખાવતા પોલીસે તરત જ કામગીરી શરૂ કરી દીધી હતી અને 150 સીસીટીવી ફૂટેજ જે છે તે તપાસ્યા હતા।